સિંહોને મારણ નાખવામાં આવ્યું હતું અને આ રીલના ચક્કરમાં અને વિડીયો શૂટ કરી અને વાહવાઈ મેળવવામાં આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારબાદ અમે સમગ્ર વિશ્વના સિંહ પ્રેમીઓ વતી અમે ખુલાસો માંગ્યો વન વિભાગ પાસે, માન્ય નથવાણી સાહેબ પાસે ખુલાસો માંગ્યો કે આપ આટલા સિંહ પ્રેમી છો અને આ રીતનું કૃત્ય અને આ રીતના જો ગાડી લઈ અને તમે ખાનગી વાહન લઈ અને તમે જઈ રહ્યા છો અંદર નેશનલ પાર્કની અંદર અને રૂટની બહાર તમે સિંહ દર્શન કરી રહ્યા છો, તો આ ખૂબ જ ગંભીર બાબત છે. આપના એટલા બધા ફોલોવર છે, આપ એક વગદાર વ્યક્તિ છો, આપ એક રાજ્યસભાના સભ્ય છો, આપને અસંખ્ય લોકો ફોલો કરે છે, આપના કાર્યમાંથી પ્રેરણા લેતા હોય છે. તો આપ જ્યારે આવું કૃત્ય કરો છો ત્યારે લોકોને પ્રેરણા મળશે. કાલે ઉઠીને અનેક લોકો પોતાના ખાનગી વાહનો લઈ અને જંગલની અંદર જશે. તો આ બાબતમાં આપ ખુલાસો આપો. કે વન વિભાગ અને નથવાણીજીને અમે ખુલાસો માંગવા માટે અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. ત્યારબાદ નથવાણીજીનો એક ખુલાસો આવ્યો. ખુલાસો જે તે સવાલ હતો એને તો બાજુ પર રાખ્યો અને એમના ખુલાસામાં એક લેટર મૂક્યો અને અંદર લખ્યું છે કે ભાઈ હું 3 દાયકાથી ગીરમાં નિયમિત મુલાકાત લેતો હોઉં છું, વન વિભાગની મંજૂરીઓ સાથે મુલાકાત લેતો હોઉં છું